જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 7 માં સજીવોમાં વિવિધતા છેલ્લા લેક્ચરની અંદર શું જોયું હતું તો કે એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓનું વર્ગીકરણ હતું એની વાત કરી હતી મિત્રો. કયા? એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. તો અત્યાર સુધી આપણે શું જોયું છે મિત્રો? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ. હજી વનસ્પતિ સૃષ્ટિમાં 2 વિભાગ બાકી છે, બરાબર, જેનો અભ્યાસ મિત્રો આજે કરવાનો છે. ત્યારબાદ લાસ્ટ ચેપ્ટરમાં આપણે થોડીક બીજી પણ વાત કરી હતી. કઈ? તો કે બીજ વિશેની. ખ્યાલ છે ને કે જે બીજ છે કોની અંદર? એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી અંદર. તો કે એ બીજના ભ્રૂણમાં, એ ભ્રૂણ છે અનાવૃત હોય છે. અનાવૃત મતલબ કે એની અંદર મિત્રો આવરણ આવેલું હોતું નથી. શા માટે નથી હોતું એની આપણે હમણાં ચર્ચા કરશું, બરાબર. તો એક પણ પ્રકારનું છે જે આવરણ એની અંદર આવતું નથી મિત્રો, બરાબર. ત્યારબાદ બીજી જે વનસ્પતિઓ છે જે એટલે કે બીજને આધારે આપણે શું કરવાનું છે? વર્ગીકરણ. તો એમાં તમે જુઓ છો તો કે કોઈ બીજ છે તો એટલે કે ભ્રૂણ છે એની ફરતે એક આવરણ આવેલું છે જેને આપણે શું કહીએ છીએ? તો કે બીજ તરીકે, સીડ તરીકે ઓળખીએ છીએ. જેના તરીકે, દાખલા તરીકે હું વાત આપણે કરીએ, પહેલા તો આ બીજ બને છે કઈ રીતે? ફલનની ક્રિયા તમને ખ્યાલ જ છે બધાને. ફલન કઈ? તો કે સ્ત્રી કેસર અને પુંકેસર વાળી. તો આ સ્ત્રી કેસર ને પુંકેસર ક્યાં આવેલા હોય? એક જ ફૂલમાં આવેલા હોય બંને, અથવા તો બંને જુદા જુદા પ્રકારના ફૂલોમાં હોઈ શકે. એક જ ફૂલ એક જ હોય પણ જુદી જુદી જગ્યાએ. દાખલા તરીકે એક ફૂલમાં સ્ત્રી કેસર હોય, એક ફૂલમાં શું હોય? પુંકેસર. બરાબર, તમે બધી ક્રિયા જાણો જ છો, છતાંય હું કહી દઉં, એક ફૂલ અહીંયા છે સ્ત્રી કેસર છે અને અહીંયા શું છે? પુંકેસર. તો અહીંયા પવન દ્વારા છે અથવા તો કોઈ કીટક એની ઉપર બેસે અને ઈ સ્ત્રી પુંકેસર જે છે એમાંથી અહીંયા આવે છે, બરાબર. અમુક જે એની પરાગરજ છે એની વાત છે, બરાબર, સ્ત્રી પુંકેસર. ત્યારબાદ નળી મારફતે ઈ માદાજન્યુ સુધી ઈ પરાગરજ પહોંચે છે, બરાબર. કઈ? આ પુંકેસર વાળી. અને અહીંયા શું થાય છે? તો કે એનું ફલન થાય છે, બંને ભેગા થાય છે અને શું બનાવે મિત્રો? તો કે ભ્રૂણ બનાવે છે. શું બનાવે છે? ભ્રૂણ. હવે એ ભ્રૂણ છે કોઈક ફળોની અંદર ફળ સ્વરૂપે વિકસિત થાય છે, મતલબ કે ફળની અંદર આવરિત હોય એમ બીજ એમ. એટલે કે આ જે ભ્રૂણ વાળો ભાગ છે એ શું થાય છે? તો કે બીજમાં ફેરવાય છે, એવું કહી શકો. બીજ મતલબ કે એની બહાર છે આવરણ લાગી જાય છે એક પ્રકારનું, બરાબર. એક આવરણ લાગે છે, આખું જે બને છે એને શું કહેવાય છે? બીજ. એટલે આ તો ઇંગ્લિશમાં સીડ. ખબર પડી ગઈ? ત્યારબાદ અમુક જે વસ્તુ છે જે ફૂલો વાળી વનસ્પતિ છે, સપુષ્પી તો આઈ છે, બીજ હોય એટલે એ સપુષ્પી હોય એવું ધારી લેવાનું, બરાબર. ત્યારબાદ અમુક જગ્યાએ અમુક વનસ્પતિમાં જે છે એ ફળની અંદર બીજ હોય છે, એટલે કે ફળની અંદર રક્ષાયેલા હોય છે. શું? બીજ. બરાબર મિત્રો. તો આજે આપણે એ જ જોવાનું છે. શેની વાત કરીએ છીએ? પહેલા તો કે 2 વર્ગોની અંદર વિભાજન થાય છે. કોનું? તો કે એક કે જેની અંદર બીજ છે ઈ બીજા શેનાથી આવરિત હતા નહીં, બરાબર. અને બીજો જે પાર્ટ હતો એની અંદર બીજ છે એ ફળથી આવરિત છે, બરાબર. એટલે કે ખાલી બીજની વાત કરું ત્યારે જે ભ્રૂણ છે અંદરનું એ શેનાથી ઢકાયેલો? એક કવચથી. એને શું કીધું છે આપણે? બીજ કીધું છે. ફળ અંદર પણ બીજ હોય, જેમ કે લીંબુ છે, સફરજન છે, બરાબર. તો હવે મિત્રો આ બીજ છે એની અંદર કોટિંગની જરૂર કેમ પડી? તો એનું કારણ છે, જ્યારે પેલી વનસ્પતિ જુઓ એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, તો એ મોસ્ટ ઓફ કેવા વાતાવરણમાં રહેતી હતી? તો કે ભેજવાળા, મોઇસ્ચર વાળું જે વાતાવરણ હતું, અથવા તો પાણીની અંદર એવું પણ કહી શકો કે એની અંદર એ વનસ્પતિઓ હતી એ રહેતી હતી. તો એને લીધે શું થતું? તો કે એનું ભ્રૂણ હંમેશા કેવું રહેતું? તો કે ભેજવાળું રહેતું, મોઇસ્ચર વાળું રહેતું, બરાબર. પણ મિત્રો આ ભ્રૂણ સૂકી જગ્યાએ જાય, એટલે કે જો જમીન પર આવે તો શું થાય? તો કે એ ભ્રૂણ સૂકું રહે, સુકાઈ જાય, એની અંદર પછી કઈ વધે નહીં, બરાબર ને. હવે મિત્રો જે સીડ છે
એને રક્ષણ કરવા માટે એની બહાર શું લગાડી દીધું? આવરણ લગાવ્યું. બરાબર? આવરણ આવ્યું, એને શું કહી દીધું આપણે? બીજ. એટલે કે ભ્રૂણ હવે કોની અંદર પેક થઈ ગયું? એક બીજની અંદર. બરાબર? હવે તમે ઈ બીજ છે જમીનની અંદર વાવો. બરાબર? આ બીજ છે ત્યારે શું થશે? સૌપ્રથમ મિત્રો આ બીજનું જે પડ છે એ તૂટશે. કદાચ તમે જોયું હોય તો તૂટશે અને ભ્રૂણ છે એ વિકસિત થશે મૂળ સ્વરૂપે. પેલા મૂળે આવશે અને પછી શું આવશે? તો કે પ્રકાંડ અને પછી એના વિકાસ થતો જશે રૂપમાં મૂળ, પ્રકાંડ અને પર્ણની અંદર. બરાબર? એટલે કે કવચ છે અહીંયાથી દૂર થઈ ગયું. મતલબ કે કવચ છે એ લાંબા સમય સુધી એને કેવું રાખે? મોઇસ્ચર વાળું, ભેજ વાળું રાખે. એટલા માટે એને શેની જરૂર પડે છે મિત્રો? કવરી. બરાબર? તો બીજ બનવાની શરૂઆત થઈ એ વનસ્પતિનું નામ છે અનાવૃત બીજધારી વનસ્પતિ. શું કીધું છે? અનાવૃત બીજધારી વનસ્પતિ. ખબર પડી ગઈ આખી વસ્તુ? અનાવૃત બીજધારી મતલબ તો કે ઇંગ્લિશમાં આને કહેવાય છે મિત્રો જીમ્નોસ્પર્મ. શું કહેવાય છે? જીમ્નોસ્પર્મ. શું કહેવાય છે? જીમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આ બે શબ્દ કયા કયા? તો કે જીમ્નો અને સ્પર્મ બંને ગ્રીક શબ્દો છે. કયા? જીમ્નો અને બીજો શબ્દ કયો છે? સ્પર્મ. સ્પર્મ મતલબ બીજ અહીંયા. બરાબર? જીમ્નો મતલબ આવરણ વગરના, કવચ વગરના. બરાબર? કવચ વગરના બીજ. કવચ કયું? ફળ વાળું. બરાબર? બીજ તો છે જ અહીંયા. કયું? સામાન્ય રીતે ભ્રૂણ છે કોઈ એક પાતળી સપાટીથી ઢકાયેલું છે એની વાત છે. બરાબર? ખાલી બીજ છે. મતલબ કે કવચ વગરનું બીજ. એટલે કે એની અંદર શું નહીં હોય મિત્રો? તો કે ફળ નહીં હોય. બરાબર? ફક્ત અને ફક્ત શું જોવા મળે? બીજ. આ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. બરાબર? બે શબ્દનો બનેલો છે જીમ્નોસ્પર્મ. ગુજરાતીમાં થાય અનાવૃત બીજધારી. એટલે કે જેની અંદર તમને કવચ જોવા નથી મળતું એની વાત છે. બરાબર? ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે વધારે તો જીમ્નોસ્પર્મ છે એ સીડ કવર વગરનું હોય છે. બરાબર? હવે આ પ્રાઇમરી સીડ, પ્રાથમિક બીજ જન્મવાનું. પ્રાથમિક બીજ એટલે કે સૌપ્રથમ બીજ બન્યું હોય તો એ કઈ વનસ્પતિ હતી? આ. પહેલા કઈ વનસ્પતિ હશે? તો કે એકાંગી. પછી થોડું થોડું એમાં ઉત્ક્રાંતિ થઈ એટલે એકાંગીમાંથી દ્વિઅંગી આવી, પછી ત્રિઅંગી આવી, પછી આવી અનાવૃત મતલબ કે બીજવાળી વનસ્પતિ. એટલે કે પ્રાથમિક બીજ, પહેલું બીજ એમ, પહેલી કક્ષાના બીજ નોર્મલ હોય. બરાબર? પછી ઉત્ક્રાંતિ થતી જાય અને બીજમાં શું થતો જશે? સુધારો થતો જશે. બરાબર? તો પ્રાથમિક પ્રકારના બીજ છે આની અંદર જોઈ શકાય છે. ત્યારબાદ મિત્રો આનું સ્ટ્રક્ચર હોય છે ઈ પણ કેવું હોય બીજનું? તો કે સિમ્પલ હોય. બહુ આડા તેવા બહુ ઓલું જટિલ ના હોય. સિમ્પલ સ્ટ્રક્ચર હોય, સાદું. બરાબર ને? તો આ વાત થઈ કોની? તો કે પ્રાથમિક બીજ એટલે કે અનાવૃત બીજધારી. હવે મિત્રો આવે છે તો કે હંમેશા કેવા હોય? તો કે બહુવર્ષાયુ. આનો જો કેવી છે? બહુવર્ષાયુ મતલબ કે વધારે સમય જીવી શકે. બહુવર્ષાયુ કેવી છે મિત્રો? બહુવર્ષાયુ છે. ત્યારબાદ તો કે સદાબહાર. સદાબહાર એટલે અહીંયા કઈ બહાર જ હોય એમ નહીં. સદાબહારનો મીનિંગ શું લેવાનો છે મિત્રો અહીંયા? તો કે સદાબહારનો મીનિંગ એવો લેવાનો છે કે હંમેશા તમે આ વૃક્ષ જુઓ તો લીલોતરી હોય, લીલું લાગે તમને. શું લાગે? લીલું. બરાબર? ત્યારબાદ કાષ્ઠીય મતલબ લાકડું. તો તમને જોવા મળે વધારે પડતું એની અંદર શું કહેવાય? પ્રકાંડ જુઓ તો એ કેવું છે? તો કાષ્ઠનું બનેલું છે. બરાબર? વધારામાં તમે શું એડ કરી શકો આની અંદર? તો વધારાની અંદર મિત્રો તમે એડ કરી શકો કઈ વસ્તુ? તો કે આની અંદર સ્પષ્ટપણે સંપૂર્ણપણે વિકસિત શું હોય? મૂળ, પ્રકાંડ અને પર્ણ. ત્યારબાદ
તો કે શું આવેલી હોય? વાહક પેશીઓ આવેલી હોય છે. કઈ વાહક પેશીની વાત છે? અન્નવાહક અને જલવાહક પેશીની વાત છે. બરાબર ને? ત્યારબાદ ઉદાહરણ આપ્યા છે પાઇનસ અને સાયકસ. બરાબર? કયા ઉદાહરણ છે? પાઇનસ અને સાયકસ. આ બે ઉદાહરણ છે. કેવા છે? અનાવૃત બીજધારી. અને બીજું ઉદાહરણ દેવું હોય મિત્રો તો વિશ્વના સૌથી ઊંચા વૃક્ષો કોસ્ટલ રેડવુડ. આ ચેપ્ટરની શરૂઆતમાં પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી કે લાંબા વૃક્ષો મળે છે અને સાવ સૂક્ષ્મ માઇક્રોમીટરની રેન્જના તમને શું મળે છે? તો કે સૂક્ષ્મ જીવો. બરાબર? એની અંદર વાત કરી હતી. તો દુનિયાના સૌથી જે લાંબા વૃક્ષો છે, ઊંચા વૃક્ષો છે, ટોલ વૃક્ષો છે, એ પણ એક પ્રકારની અનાવૃત બીજધારી જ છે મિત્રો. તો અનાવૃત બીજધારીમાં શું યાદ રાખવાનું? તો કે બે શબ્દ જીમ્નો અને સ્પર્મ એના બનેલા છે. બરાબર ને? શેના બનેલા છે? જીમ્નો અને સ્પર્મ. આની પહેલાની જે વાત કરી આપણે કઈ બીજવાળી, એ આની પહેલાનો ટોપિક છે. બરાબર? આ એની પછીનો છે. એટલે જીમ્નો સ્પર્મ છે ઈ બે અક્ષર જીમ્નો અને સ્પર્મ કવચ વગરના, જેનો મતલબ શું છે? જીમ્નો એનો મતલબ આપેલો છે, અને બીજ મતલબ કે કવચ વગરના બીજ. એની અંદર ફળ ના હોય, સીધું શું હોય? બીજ હોય. અને બીજ અંદર તો કે ભ્રૂણ હોય. હવે તમે જ્યારે એને વાવો છો ત્યારે ઉપરનું જે સપાટી છે એટલે કવચ છે એ તૂટી જાય અને ભ્રૂણ છે એ શું થઈ જાય? વિકસિત થઈ જાય. એટલા માટે કવચ છે એ આપ્યું. કારણ કે સૂક્ષ્મ એટલે કે જમીન ઉપરની વનસ્પતિઓ સૂકી થઈ જાય એટલે કે એનું ભ્રૂણ છે એ સૂકું ના થાય, એટલા માટે શું આપી દીધું? કવચ. એટલે લાંબો સમય સુધી એ ચાલે, ટકી રહે. બરાબર? પહેલામાં નહોતી જરૂર. કેમ? તો કે પાણીમાં જ એને ઉગવાનું હતું, ભેજવાળી જગ્યાએ. એટલે ભ્રૂણની અંદર મિત્રો બહુ બધો એમાં એની અંદર કવચની જરૂર હતી નહીં. પણ આ ઉત્ક્રાંતિ થઈ કે હવે આને સૂકી જગ્યાએ જવું પડશે, એટલા માટે શું આપી દીધું? કવચ. બરાબર? ત્યારબાદ પ્રાથમિક પ્રકારનું બીજ છે, એનું સ્ટ્રક્ચર સિમ્પલ છે. આ યાદ રાખવાનું. બહુ વર્ષાયું સદાબહાર એટલે કે જોવો તો ગ્રીનરી વધારે દેખાય એની અંદર, પાંદડાને લીધે. કાષ્ટી એટલે કે લાકડું હોય છે, લાકડાકીય. મૂળ પ્રકારને પર્ણ સ્પષ્ટ જોવા મળે છે આની અંદર. વાહક પેશીનો હાજર હોય છે. ઉદાહરણ છે પાઇનસ અને સાયકસ. થઈ ગયું? ત્યારબાદ આવે છે મિત્રો આવૃત બીજધારી. કેવી મિત્રો? આવૃત બીજધારી કે જેની અંદર શું હોય? ફળ હોય. બરાબર? એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્જિયોસ્પર્મ. શું કહેવાય છે ઇંગ્લિશની અંદર? એન્જિયોસ્પર્મ. બરાબર ને? સ્પેલિંગ ખોટો નથી ને? જોઈ લેજો. એન્જિયોસ્પર્મ. બે શબ્દ એન્જિયો અને સ્પર્મ કયા? ગ્રીક ભાષાના જ છે. બે શબ્દ કયા છે? એન્જિયો અને બીજો છે સ્પર્મ. સ્પર્મના ઘણા બધા મતલબ થાય, પણ અહીંયા આપણે સીડ લેવાના છે. બરાબર? તો એન્જિયો એટલે કે આવૃત, સ્પર્મ મતલબ તો અહીંયા જ ખબર છે બીજ, મતલબ કે આવૃત હોય. શેનાથી? કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો છે. બરાબર? તો એન્જિયોસ્પર્મ મતલબ શું થાય? આવૃત બીજધારી કે જેની ફરતે શું આવેલું હોય મિત્રો? આવરણ આવેલું હોય એની વાત છે. બરાબર? તો સીડ ફાટીને ભ્રૂણ વિકસિત થાય છે. એ તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ. સ્ત્રી કેસર પુંકેસર વાળી આખી જે વાર્તા છે. તો અહીંયા મિત્રો સ્ત્રી કેસર અને પુંકેસર મળી ભ્રૂણ બને. ભ્રૂણ બની શું આવી જાય? તો કે ભ્રૂણ ફરતે, ભ્રૂણ મતલબ તો કે સ્ત્રી અને પુંકેસર બે જે કોષ મળ્યા હતા ને એમાંથી વધારે થઈ જાય. કોષો જે કેવા બહુ વિભાજન થઈ જાય અને થોડાક કોષો છે એની અંદર વધી જાય. આ રીતે. બરાબર? પછી એક કવર આવી જાય. આ કોની અંદર? અનાવૃત બીજધારી. ત્યારબાદ આવૃત બીજધારીમાં તો કે કવર તો આવે જ છે ભ્રૂણની આસપાસ. એમાં બીજું શું આવી જાય? ગર આવી જાય. એટલે કે એનો ગર્ભ આવી જાય. ફળ આચ્છાદિત એક વસ્તુ થઈ ગઈ આખી. જેવી રીતે સફરજન છે તો સફરજનનો જો આપણે ભીનો ભાગ છે અંદરનો ગર વાળો એ ખાઈએ છીએ, બીજ છે એ કાઢી નાખીએ છીએ. બરાબર? એને વધારે પ્રોટેક્શન મળે. બરાબર ને? એટલા માટે
આવા તો કેટલા બધા મોસ્ટ ઓફ છે હવે આવૃત બીજધારી છે. કેમ તો કે હવે એનામાં ફેસિલિટી આવી ગઈ, ઉત્ક્રાંતિ થઈ. પહેલા હાવ નોર્મલ બીજ હતા, ઋણ જ હતું પહેલા સાદું, ફક્ત આટલું, બરાબર. પછી કોટિંગ થયું, પછી ફળ આવ્યું. એટલે આખી શું જોવા મળી મિત્રો? અહીંયા ઉત્ક્રાંતિ છે એ જોવા મળે છે મિત્રો, બરાબર. ત્યારબાદ આગળ વધીએ અને અત્યાર સુધીનું સૌથી વધારે વિકસિત, ભવિષ્યમાં બીજું કઈ હોઈ શકે હો, સૌથી વધુ વિકસિત વનસ્પતિ હોય તો એ કઈ છે મિત્રો? આવૃત બીજધારી, બરાબર. કે જેના લક્ષણો છે એ શરૂઆતના કરતા કેવા છે? અત્યારે ફૂલ્લી વિકસેલા છે. લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન છે કઈ? આવૃત બીજધારી. મતલબ કે એની અંદર ઘણી બધી જે અત્યારની વનસ્પતિની અંદર જે ફેસિલિટી હોવી જોઈએ એના જીવન માટેની, એ આની અંદર હાજર છે. કઈ? આવૃત બીજધારીની અંદર, બરાબર. ત્યારબાદ મિત્રો આ બંને ફૂલો વાળા હોઈ શકે, બરાબર. કેવા છે? ખાસ કરીને સપુષ્પી વનસ્પતિ છે. કઈ? આ બંને કેવી છે? સપુષ્પી વનસ્પતિ, મતલબ કે પુષ્પ આવે છે રંગબેરંગી, અને ફળ વાળી કે તો એ આવૃત બીજધારી છે, બરાબર. આટલી ખબર પડી જાય કે નહીં? ત્યારબાદ મિત્રો હજી આના પ્રકાર પડે છે. કોના? આના કેટલા પ્રકાર? તો પહેલા તો એનો જે ખોરાકનો સંગ્રહ છે એ બીજપત્રોમાં થાય છે, બરાબર. ફળ તો બને જ છે, ફળમાં થાય જ છે ખોરાકનો સંગ્રહ વનસ્પતિનો. ત્યારબાદ શેની અંદર થાય છે? બીજપત્રો, એટલે કે એના પાંદડાઓ છે ને એની અંદર પણ શેનો સમાવેશ થાય છે? તો કે બીજપત્રોની અંદર ખોરાકનો સમાવેશ થાય છે. ત્યારબાદ હજી વધારે પડતી આની બે પ્રકારમાં વહેંચવામાં આવી, એકદળી વનસ્પતિ અને બીજું છે દ્વિદળી, બરાબર. તો આવૃત બીજધારીના પાછા બે પ્રકારે વર્ગીકરણ કર્યું. કઈ વનસ્પતિ? તો કે એકદળી અને બીજું છે દ્વિદળી. તો મિત્રો એકદળી એટલે આપણે બધાય જોયું છે કે જેના ફાડા ન થાય એને કેવા કહીએ છીએ? સિમ્પલ એકદળી. અને જેના ફાડા થતા હોય, દાખલા તરીકે ચણા છે, મગ છે, બરાબર, તો એના ફાડા થાય છે, વાલ છે, ઈ બધા દ્વિદળી. એકદળી ઘઉં, બાજરો ઈ બધા એકદળી છે. તો તમે ક્યારના ભણો જ છો, બરાબર. પણ મિત્રો બંનેના પાંદડામાં પણ તફાવત હોય છે. પાંદડા કેવા હોય? દાખલા તરીકે આપણે સિસ્ટમેટિક પાંદડું જોયું હોય તો આવું જોયું હોય, આ રીતનું. આ ધારો કે પીપળાનું પાન છે, એક મેઇન રીડ હોય, અને શું કહેવાય? રીડ એટલે કે મેઇન આધાર આપતી હોય આ, બરાબર. ત્યારબાદ તમે જુઓ તો અહીંયા શીરા વિન્યાસ હશે, શીરાઓ આ રીતે ફાટાઓ થયેલા હશે કે નહીં? તો કે આ સાઈડ જોયું છે આવા પ્રકારના પાંદડાઓ જોઈએ ને મોસ્ટલી આપણે જનરલી કેરીની અંદર પણ આવા, બધે જ આવા જ હશે મોસ્ટ ઓફ. પણ મિત્રો તમે એકદળીની વાત કરીએ અથવા તો ઘાસ જોવો ને તો ઘાસમાં કઈ રીતે હોય આ જે શીરા વિન્યાસ છે? તો મિત્રો એના સમાંતર હોય, જો આ રીતે હોય. તમે કદાચ પાંદડું નીરખીને જોશો ને તો ખબર પડશે. જેવી રીતે આમાં એક મેઇન હડી રીડ હતી, રીડ એટલે શીરાઓ હતી, એને પછી આધાર સાઈડમાં આને લીધે મળતો હતો. પણ ખડમાં તમે જનરલી આવું નહીં જુઓ, એમાં પેરેલલ જ હશે. જોજો આવી લાઈનો છે કેવી હશે? પેરેલલ હશે. પાંદડાઓ જો તમને આકૃતિમાં આપેલા છે, એક દળીના પાંદડાઓ લાંબા છે અને દ્વિદળીના કંઈક આ રીતના હોય છે, બરાબર. તો દ્વિદળી વનસ્પતિનો જે શીરા વિન્યાસ છે એ આ રીતનો હોય છે, અને આનો છે એ કઈ રીતનો છે? આ રીતે છે, જોવા મળે છે મિત્રો. તો ખબર પડી ગઈ. તો આ માત્ર આ કેની અંદર હોય? દ્વિદળીની અંદર. આ કોની અંદર હોય? એકદળીની અંદર. આવા, બરાબર. ફરીથી એકવાર બે શબ્દો કયા? એનજીઓ અને સ્પર્મ શબ્દના બનેલા છે, બરાબર. એનજીઓ મતલબ આવૃત થાય છે અને સ્પર્મ મતલબ તો શું છે? તો કે બીજ જ થાય છે, બરાબર. આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ સૌથી વધુ વિકસિત કક્ષાના છે આ. કઈ રીતે? તો કે પહેલા પુંકેસર અને સ્ત્રીકેસરમાંથી ભ્રૂણ રચાય, એટલે કે થોડા કોષો બને. ઈ કોષો છે ઈ બીજમાં રૂપાંતરિત થાય. થોડોક ભાગ છે એ વધારે આ બીજને સંરક્ષિત કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ફળ કહીએ છીએ, બરાબર. ત્યારબાદ મોસ્ટ ઓફ ખોરાક છે એ પાંદડાઓમાં સંગ્રહ થાય છે, કારણ કે આપણે તમે કદાચ ધોરણ 7 માં ભણી ગયા છો સ્ટાર્ચની હાજરી, બરાબર. એવા બે ત્રણ પ્રકારના જે
પ્રયોગો છે એ ભણી ગયા છો ધોરણ 7 અને 8 ની અંદર, એટલે વધારે વાત આપણે કરતા નથી. ત્યારબાદ આવૃત બીજધારીના પાછા બે પ્રકાર, એકદળી અને દ્વિદળી. ખબર પડી? તો આ વસ્તુ થઈ ગઈ આવૃત બીજધારી. તો અત્યાર સુધી આપણે 4 સૃષ્ટિ છે એની વિશે કમ્પ્લીટ વાત કરી ગયા મિત્રો. કઈ 4 સૃષ્ટિ? તો પહેલી છે મોનેરા, બરાબર ને, મોનેરા સૃષ્ટિ. બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી છે મિત્રો ફૂગ અને ચોથી છે વનસ્પતિ. બરાબર, 4 સૃષ્ટિ વિશે કમ્પ્લીટ માહિતી. પાંચમી સૃષ્ટિ પ્રાણી છે, નેક્સ્ટ લેક્ચર થી આપણે શરૂઆત કરવાની છે. પણ વનસ્પતિ સૃષ્ટિ છે અને એની અંદર ઉપવર્ગો કેટલા બધા એવા જુઓ. વનસ્પતિ સૃષ્ટિ તો એની અંદર ઉપવર્ગ તો કે પેલા છે જે એકઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, ઈ કોના કારણે વિભાજન થયું હતું, વર્ગીકરણ થયું હતું? તો કે એની અંદર વિભાજિત થાય છે, એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે નહીં એની વાત છે. બરાબર, એક દળીમાં કાંઈ નથી હોતું, સ્પષ્ટ ના કહી શકો. દ્વિદળીમાં પ્રકાંડ અને પર્ણો હતા, મૂળ નહોતું. અને મૂળ ક્યારે આવ્યા? તો કે એ વનસ્પતિ જમીન ઉપર સ્થળાંતરિત થવા લાગી ત્યારે. ત્યારબાદ તો કે એની બીજની વાત આવી, તો કે એકદળી, દ્વિદળી અને ત્રિદળી, ત્રિઅંગી, સોરી એકદળી નહીં પણ એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એની અંદર બીજ હોતું જ નથી, ભ્રૂણ હોય છે. કેમ? તો કે એને તો ભેજવાળી જગ્યામાં જ રહેવાનું છે, સૂકી જગ્યાએ જવાનું નથી. એટલા માટે એની અંદર ફક્ત શું જોવા મળે છે? ભ્રૂણ જોવા મળે છે, બીજ જોવા મળતું નથી. એટલે કે ભ્રૂણ કેવું? તો કે આવરણ વગરનું, કવચ વગરનું, કેની અંદર એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, એકાંગીની વાત છે. બરાબર. ત્યારબાદ આવૃત બીજધારીમાં તો કે ફક્ત શું હોય? તો કે ભ્રૂણ તો હતું જ, પણ એની ઉપર શું આવી ગયું? કવચ આવી ગયા. બરાબર. અને અનાવૃતધારી આવૃત બીજધારીની અંદર આખે આખું શું આવી ગયું મિત્રો? ફળ. ફળથી શું થઈ ગયા? ઢકાઈ ગયા. બરાબર. એટલે લેટેસ્ટ વિકસિતમાં જો કોઈ વનસ્પતિ હોય સૌથી અત્યારે તો કઈ છે? આવૃત બીજધારી વનસ્પતિ છે મિત્રો. બરાબર. તો આના ઉદાહરણ કઈ આમાં વિશેષ કરીને આપેલા છે નહીં, પણ તમે સમજી શકો છો. બરાબર. મકાઈ છે, ચણા છે, ઘઉં છે, એવું બધું આપેલું છે. આંબલી છે તો આંબલી દ્વિદળી છે. કદાચ તમે પેલો ફાડજો તો એ આંબલીઓ કહીએ ને આપણે, આંબલીઓ ફાડશો એટલે 2 દળ જ નીકળશે, એટલે એ દ્વિદળી છે. પાંદડા જુદા જુદા હોઈ શકે છે બધાનો, એટલે એનો આપણે કઈ બહુ જોવાનું નથી. તો અહીંયા પ્રાઇમરી માહિતી છે વનસ્પતિ સુધીની પૂરી. હવે એક મેઇન જે છે એ કયો છે? પ્રાણી સૃષ્ટિ. બહુ મોટી છે થોડીક આની કરતા. બરાબર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.